નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે બેચિકતાના ક્રમમાં ગોઠવતા શીખી ગયા. આપેલા જે પદાર્થ છે એમાં જેમ પીકેબીની વેલ્યુ ઓછું તેમ એ પ્રબળ બેઝ કહેવાય. જેમ ઇથાઇલ સમૂહની સંખ્યા વધે એમ એ પ્રબળ બેઝ કહેવાય. પછી ઇથાઇલ વિસ્થાપિતનો ક્રમ એટલે 231, મિથાઇલ વિસ્થાપિત એટલે 213, એટલે સૌથી પ્રભાવી 213. પછી પાછું આપણે એનાથી નિર્બળ એમોનિયાથી નિર્બળ એનેલિન કરતાં પણ નિર્બળ કયો છે? SO3H ગ્રુપ ધરાવતો પદાર્થ. એટલે એને આપણે વિચિકતાના ક્રમમાં ગોઠવી ચૂક્યા છે. અને આ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય. એટલે આ તમારે યાદ રાખવાનું. હવે પછી આપણે રાસાયણિક પ્રક્રિયાનો પહેલો મુદ્દો જોઈ ગયો, એનો બેઝિક ગુણધર્મ. હવે આજે બીજો મુદ્દો જોવામાં છે આલ્કાઇલેશન. એ તમે સમજી શકો છો આલ્કાઇલેશન એટલે શું? તો આગળ આપણે શીખી ગયા તેમ છતાં હું ફરીથી સમજાવીશ તમને કે એલિફેટિક અને એરોમેટિક બંને એમાઇન એ આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરે છે, એટલે જે પ્રક્રિયા બને એને આલ્કાઇલેશન કે. એલિફેટિક અને એરોમેટિક શબ્દ બરાબર સાંભળજો. આલ્કાઇલેશનની પ્રક્રિયા જો આપણે નથી આપેલી, હું બતાવું છું અહીંયા. આ મારો એલિફેટિક છે જેમાં બેન્ઝીન વલય નથી, એની હું આલ્કાઇલેશન કરવાનું છે. તો હું આ પદાર્થની C2H5I એટલે કે આલ્કાઇલ હેલાઇડ, આ મારો પદાર્થ છે એને ઇથેનેમાઇન કહીશું. ઇથેનેમાઇન બરાબર. આ જે પદાર્થ છે શું છે? ઇથાઇલ આયોડાઇડ. આગળ પદાર્થ છે ઇથાઇલ આયોડાઇડ. એની સાથે પ્રક્રિયા કરાવશું તો આનો એક H અને આયોડિન નીકળી જશે એટલે HI ગ્રુપ થઈ જશે. અને કયો પદાર્થ અંદર એડ થઈ જશે? C2H5. C2H5NH. વળી પાછું અહીંયા શું C2H5 એટલે પ્રાથમિકમાંથી તમને કયો એમાઇન મળ્યો? દ્વિતીયક. એનો મતલબ કે આલ્કિલેશન દ્વારા તમે પ્રાથમિક, તૃતીયક અને ચતુર્થક એમાઇન બન્યું. હજુ પણ હું વળી પાછું C2H5I સાથે પ્રક્રિયા કરાવું. બરાબર. હજુ પણ હું વળી પાછું આ જ પદાર્થને આપણે જે પદાર્થ લખ્યો છે એનું નામ શું છે? એથાઇલ. નામ લખીએ એથાઇલ ઇથેનેમાઇન. વળી પાછું હજુ એની પાસે જ્યાં સુધી હાઇડ્રોજન છે ત્યાં સુધી હું આલ્કિલેશન પ્રક્રિયા કરી વળી પાછું હું C2H5I સાથે પ્રક્રિયા કરું. હજુ આ હાઇડ્રોજન ને આયોડિન નીકળી જશે એટલે આ નાઇટ્રોજન પાસે અહીંયા C2H5, અહીંયા પણ C2H5 અને અહીંયા પણ C2H5 મળે. બરાબર. તો આનું નામ શું થાય? NN ડાઇથાઇલ. NN આપણે આ ગમે તે એક સાથે જોડાઈ જશે. NN ડાઇથાઇલ ઇથેનેમાઇન. ઇથેનેમાઇન આમે કોની સાથેની પ્રક્રિયા એટલે એલિફેટિક. હવે હું એરોમેટિક લઉં છું. એરોમેટિક એટલે બેન્ઝીન વલય પર NH2 હોય ને એને એરોમેટિક કહેવાય. બરાબર. આ મારો કયો છે? એલિફેટિક કે જેમાં બેન્ઝીન વલય નથી. આ મારો કયો પદાર્થ છે? એરોમેટિક જે બેન્ઝીન વલય વાળું NH2 ગ્રુપ ધરાવે. બરાબર. આ એનેલિન મેં લીધેલું છે. હવે એનેલિન હું C2H5HI સાથે પ્રક્રિયા કરો તો સ્વાભાવિક છે કે નીકળી જશે. દાખલા તરીકે અમે ઇથાઇલ લીધું છે એટલે હું ઇથાઇલ લઉં એટલે તમને સરળતા રહે. બરાબર. તો અહીંયા એક H નીકળી જાય I સાથે એટલે HI થઈ જાય. પ્રાથમિક એમાઇન નથી. અહીંયા મને કયો એમાઇન મળ્યો? સેકન્ડરી. જો અહીંયા પ્રાથમિકમાંથી તૃતીયકમાંથી કેવો એમાઇન મળ્યો? તૃતીયક મળે છે. અહીંયા પણ જો આપેલો કેવો એમાઇન છે? પ્રાથમિક એમાઇન. પ્રાથમિક એમાઇનમાંથી અહીંયા NH થઈને શું મળશે? CS3 મળશે. અને NHCS3 એટલે એન્થાઇલ એનિલિન કહેવાય. આખું વાક્ય એને શું કહેવાશે? એનિલિન કહેવાય. હજુ પણ એની પાસે એક H છે એટલે વળી પાછું હું CS3I સાથે પ્રક્રિયા કરાવું એટલે કે એલિફેટિક કે એરોમેટિક એમાઇનની આલ્કાઇલ હેલાઇડ સાથેની પ્રક્રિયાથી પ્રાથમિક, તૃતીયક કે ચતુર્થક એમાઇન મળવાની પ્રક્રિયાને આલ્કિલેશન કહેવાય. જે પુસ્તકમાં નથી આપેલી કારણ કે આગળ આપણે શીખી ગયા છે. વળી પાછું એક H નીકળી ગયું એટલે બંને બાજુ બે મિથાઇલ ગ્રુપ આવી ગયા. લાનો એન્ટીએસિસનું નામ શું થાય? NN ડાઇથાઇલ. NN ડાઇથાઇલ એનેલિન. એટલે આ સમીકરણ લખી નાખ્યું. પુસ્તકમાં આપેલું નથી તો આલ્કાઇલેશન પ્રક્રિયા કોણ આપે છે? પ્રાથમિક અને દ્વિતીયક બંને પ્રકારના એમાઇન, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક તેમજ ચતુર્થક એમાઇન સુધી તમે આ પ્રક્રિયા કરી શકો છો. કયા એમાઇન પ્રક્રિયા આપશે? એલિફેટિક પણ આપશે અને એરોમેટિક પણ આલ્કાઇલેશનની પ્રક્રિયા આપે છે. ઓકે, ક્લિયર થઈ ગયું? આ લખી નાખ્યું. હવે આપણે એના પછી એસાઇલેશન જોવાના છે. અને એસાઇલેશન અત્યારે સાયન્સમાં આપણે શીખી ગયા કે એસાઇલેશન કરવું હોય તો SI
એસાઇલેશન માટે બે પ્રક્રિયા છે, એસિટાઇલ ક્લોરાઇડ અને એસિટિક એન્હાઇડ્રાઇડ. તમને ગમે તે પ્રક્રિયા તમે લઈ શકો છો. બીજી છે એસાઇલેશન આપેલું છે, ત્રીજી પ્રક્રિયા તમને આપેલી છે એસાઇલેશન. બરાબર, આ એસાઇલેશન છે. એસાઇલેશન એટલે એસાઇલ ગ્રુપ દાખલ કરવો. એસાઇલ ગ્રુપ એટલે કયો ગ્રુપ? CuCl ગ્રુપ. આને દાખલ કરવો હોય તો તમારે કયા પદાર્થની જરૂર પડે? CS3 CuCl અથવા તો એસિટિક એન્હાઇડ્રાઇડ. બરાબર, આ એસાઇલ ગ્રુપ છે. કેવો ગ્રુપ છે? એસાઇલ. આ એસાઇલ સમૂહ દાખલ કરવા માટે તમારે કયા બે પદાર્થની જરૂર પડે? કાં તો એસિટાઇલ ક્લોરાઇડ કાં તો એસિટિક એન્હાઇડ્રાઇડ. આને શું કહીશું? એસિટાઇલ ક્લોરાઇડ અને શું કહીશું? એસિટિક એન્હાઇડ્રાઇડ. આ પ્રક્રિયા પણ પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન બંને પ્રક્રિયા આપી એટલે અહીંયા લખી દઈએ કે આ એસાઇલેશનમાં આપણે પ્રાથમિક એમાઇન પણ એસાઇલેશન પ્રક્રિયા આપે અને દ્વિતીયક એમાઇન પણ. એલિફેટિક પણ આપે ને એરોમેટિક પણ આપે. એલિફેટિક અને એરોમેટિક બંને આ પ્રક્રિયા આપે. તો આપણે પહેલા એલિફેટિક ને એમાઇનની વાત કરશું, પછી એરોમેટિક ની લઈશું. C2H5NH2 લઈ લઈએ. બરાબર, ઓકે. ચાલો એની પાસે આપણે એસાઇલ ગ્રુપ લઈ લઈએ, CH3CuCl. એસિટિક એન્હાઇડ્રાઇડ અથવા તો એસિટાઇલ ક્લોરાઇડ, તમે જે ગમે તે. આ Cl છે, આના H ને લઈ જાય એટલે HCl ગ્રુપ થઈ ગયું. હવે એની જગ્યાએ આપણને C2H5NH અહીંયા શું મળશે? COCS3. આટલો ભાગ જે છે હાઇલાઇટ કરું છું, આટલો ભાગ છે એ કોની સાથે જોડાઈ જશે? નાઇટ્રોજન સાથે. એટલે તમે જો આનું નામ લખો હોય તો N-ઇથાઇલ. એસિટામાઇડ છે, પણ કેવો એસિટામાઇડ છે? બે કાર્બન વાળો. એટલે એને શું કહેવાય? ઇથેનેમાઇડ. એમાઇડ તો ખરો જ. આ NaCO3 ગ્રુપ છે એટલે એમાઇડ તો કહેવાય જ, પણ કેવો એમાઇડ? બે કાર્બન એટલે ઇથેનેમાઇડ. એનું IUPAC નામ યાદ રાખજો. N-ઇથાઇલ, આટલું ઇથાઇલ વાળો ભાગ. N-ઇથાઇલ ઇથેનેમાઇડ. એમાઇડ કહીએ છીએ ને આપણે. એમાઇડ એટલે CuNH2 ગ્રુપને એમાઇડ કહેવાય. એની આગળ આ CS3 છે એવું સમજવાનું તમારે. આ એમાઇડ છે. આ ગ્રુપ કેવો છે? એમાઇડ છે. બે કાર્બન છે એટલે એને શું કહેવાય? ઇથેનેમાઇડ. ઓકે. તો આ એક પ્રક્રિયા થઈ ગઈ. એવી રીતે તમે સેકન્ડરી એમાઇડ વધારો કે હું સેકન્ડરી એમાઇડ લઉં. C2H5NH C2H5 બરાબર. N-ઇથાઇલ ઇથેનેમાઇડ લઉં તો આ પણ એનું એસાઇલેશન થાય. એસાઇલેશન કરવા પાસે તમારી પાસે શું હોવો જોઈએ? H હોવો જોઈએ. આની પાસે એક H છે. આ H જતો રહેશે ને અહીંથી Cl જતો રહે. Cl શું થઈ ગયું? શું મળે? તો તમે જુઓ અહીંયા NC2H5 હતું, અહીંયા પણ NC2H5 હતું અને અહીંયા એની સાથે આ C2H5 હું અહીં બતાવી દઉં સરળતા ખાતર. અને બાકીનો કયો ભાગ વધ્યો? CuCS3. આની સાથે જોડાઈ ગયો. આટલા ભાગને તો આપણને ખબર પડી ગઈ CuNH2 છે ને અહીંયા CS3 છે. આટલા ભાગને શું કહેવાય? એમાઇડ. પણ બે કાર્બન છે એટલે ઇથેનેમાઇડ. બરાબર. NN-ડાઇથાઇલ. આટલું તો આપણને આવડે. NN-ડાઇથાઇલ. આટલા ભાગને NN-ડાઇથાઇલ કહેવાય અને આટલા ભાગને શું કહેવાય? ઇથેનેમાઇડ કહેવાય. NN-ડાઇથાઇલ ઇથેનેમાઇડ. આવી જ પ્રક્રિયા હું એનેલિન બેન્ઝીન વલય પર તો આ એલિફેટિક હતું, એરોમેટિક કહું. બંને પ્રકારની પ્રક્રિયા બતાવી છે તમને ખબર પડે. એરોમેટિક એનેલિન લીધી. એનેલિનનું પણ આપણે એસિટિલેશન કરાવશું. CH3CuCl. અહીંથી એક H અને Cl જતા રહેશે. અહીં બેન્ઝીન વલય પર શું આવશે? NHCOCS3. જેનું વિશિષ્ટ નામ છે એસિટેનિલાઇન. આ તમારે કહેવું હોય તો શું કહેવાય? N-ફિનાઇલ ઇથેનેમાઇડ કહેવાય. આમ એનું સામાન્ય નામ શું લખાય? N-ફિનાઇલ ઇથેનેમાઇડ લખાય. બરાબર. પણ એનું IUPAC નામ લખવું હોય તો એસિટેનિલાઇન. N-ફિનાઇલ ઇથેનેમાઇડ. આમ તમારે કહેવું હોય આપણા IUPAC નામ પ્રમાણે તો N-ફિનાઇલ. આટલો ભાગ N-ફિનાઇલ છે અને આટલો ભાગ ઇથેનેમાઇડ છે. પણ પરીક્ષામાં એનું નામ કયું લખીને આવશે? એસિટેનિલાઇન. યાદ રાખજો. એસિટેનિલાઇન એટલે બેન્ઝીન વલય પર શું આવશે? એસિટેનિલાઇન અથવા એસિટાનિલાઇન. આ તમારે યાદ રાખવાનું. એસિટેનિલાઇન છે તો એસિટેનિલાઇનનું બંધારણ પૂછાય તમને પરીક્ષામાં. તો એસિટેનિલાઇન સામાન્ય નામ છે. કેવું નામ છે? સામાન્ય નામ છે. IUPAC એસિટેનિલાઇન એટલે તમારે યાદ રાખવાનું બેન્ઝીન વલય પર શું આવે? NHCOCS3. એને એસિટેનિલાઇન કહેવાય. હવે હજુ પણ એની પાસે તમે જો એક H
હજુ પણ હું એનું વિસ્થાપન કરાવું તો મને આગળ પદાર્થ મળી શકે. બરાબર, ઓકે. એવી રીતે તમે સેકન્ડરી એમાઇન લઈને પણ પ્રક્રિયા કરી શકો છો. સમજાય છે? એવી રીતે તમને મિથેનેમાઇન અને બેન્ઝીન ક્લોરાઇડ, મિથેનેમાઇન અને બેન્ઝીન ક્લોરાઇડ એટલે H5COCl આપેલું છે. આવી પ્રક્રિયા આપે તો કઈ તમને ખબર પડવી જોઈએ કે આનો Cl જતો રહેશે ને આનો એક H જતો રહે, HCl દૂર થઈ જાય, તમને શું મળે? CH3NH, બેન્ઝીન વલય સાથે CO, C6H5. તો આને આપણે શું કહીશું? જો આટલો ભાગ છે તો એને શું કહીશું આપણે? ઇથેનેમાઇન. આટલો ભાગ N-ફિનાઇલ, મિથેનેમાઇન. દેખાય છે? આમાં એક જ કાર્બન વાળો એમાઇન છે એટલે એનું નામ શું હશે? N-ફિનાઇલ મિથેનેમાઇન. N-ફિનાઇલ મિથેનેમાઇન અથવા તો N-મિથાઇલ બેન્ઝેમાઇન. N-મિથાઇલ, ઓકે. તો એનું કાર્બન છે બધું કાર્બન સાથે જોડે એટલે N-મિથાઇલ. યસ, વેરી ગુડ. N-મિથાઇલ બેન્ઝેમાઇન. અહીંયા દોરું છું ફરી પાછો. બેન્ઝીન વલય છે એની પર NH2CH3 છે. બરાબર, આ બેન્ઝીન વલય છે, બેન્ઝીન વલય સાથે CO, NH, CH3 આવું છે એટલે આટલો ભાગ બેન્ઝેમાઇન કહેવાય. આ N-મિથાઇલ કહેવાય. આવું છે જો, એટલે N-મિથાઇલ બેન્ઝેમાઇન. સમજાય છે શું કહેવા માંગુ છું? તો એસિટાઇલેશન કાર્બન 2 પેરાબોન, એસાઇલેશન એટલે એસિટિલેશન કરવાનું છે. તમે પછી એસિટિક એનહાઇડ્રાઇડ વડે કરાવો કે એસિટાઇલ ક્લોરાઇડ વડે કરાવો. બરાબર, બેન્ઝાઇલ ક્લોરાઇડ પણ બેન્ઝોઇલેશન તરીકે ઓળખાય છે. એટલે બેન્ઝોઇલેશનની પ્રક્રિયા પર તમને આપેલી છે. તો યાદ રાખીશું આ જે પ્રક્રિયા મેં તમારે લખી આલ્કિલેશન, એસાઇલેશન, એ બંને પ્રકારના એમાઇન આપણે પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન. હવે પછીની જે ચોથા નંબરની કસોટી છે કાર્બ એમાઇન કસોટી, એને આઇસોસાયનાઇડ કસોટી પણ કહેવાય. એ પ્રાથમિક એમાઇન જ આપે. એટલે પહેલું વાક્ય તમે નોંધી લો કે કાર્બ એમાઇન કસોટી કોણ આપે? પ્રાથમિક એમાઇન જ આપે. એટલે પ્રાથમિક એમાઇન પરખ કસોટી પણ કહેવાય. કાર્બ એમાઇન કસોટી પણ કહેવાય અને એનું બીજું નામ છે આઇસોસાયનાઇડ કસોટી પણ એને કહેવાય. અને આ કસોટી પણ આપણે માત્ર પ્રાથમિક એમાઇન, યાદ રાખજો કેવો એમાઇન? પ્રાથમિક એમાઇન. હા, પછી એ એમાઇન એરોપેટિક હોય તો પણ ચાલે ને એલિફેટિક હોય તો પણ ચાલે. એલિફેટિક એટલે કે બેન્ઝીન વલયવાળો પણ એમાઇન ચાલે અને એરોમેટિક બંને આપણે જોઈએ. એના માટે આપણે શું કરીશું? તો પહેલા હું એલિફેટિક કરું છું. એલિફેટિક એટલે C+H5NH2 લઈ લો. બરાબર, એની તમે ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક, ક્લોરોફોર્મ એટલે CH3 અને આલ્કોહોલિક KOH એટલે KOH સાથે પ્રક્રિયા કરાવો તો ઝેરી વાસ ધરાવતો આઇસોસાયનાઇડ તમને મળે છે. યાદ રાખજો, આ એલિફેટિક ને એરોમેટિક બંને ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરીને ખરાબ વાસ ધરાવતો ઝેરી આઇસોસાયનાઇડ, જેને કાર્બ એમાઇન કહેવાય. તો તમે અહીંયા જો આ 3 ક્લોરીન, 3 પોટેશિયમ, 3 ક્લોરીનને લઈ જશે એટલે અહીંયા શું મળશે? 3ACl. આ 3 OH છે, દેખાય તમને? એ 3 હાઇડ્રોજનને લઈ જશે એટલે આ એક હાઇડ્રોજન આનું, બે હાઇડ્રોજન આના, એટલે 3 પાણીના અણુ દૂર થયા. એની પાસે શું વધ્યું? તમે જો કશું વધ્યું નથી. C2H5N અને C આ વધ્યો છે અને આનું કાર્બન વધ્યો છે. તો આ પદાર્થ તમે આવી રીતે લખી શકો C2H5NC. એને શું કહેવાય? આઇસોસાયનાઇડ. આનું આઈયુપીએસી નામ શું થાય? ઇથાઇલ આઇસો. આટલા ભાગને આઇસોસાયનાઇડ કહેવાય. આઇસોસાયનાઇડ. એનું બીજું નામ છે કાર્બ એમાઇન. લખો તો ઇથાઇલ કાર્બ એમાઇન પણ કહેવાય. ઇથાઇલ કાર્બ એમાઇન પણ કહેવાય. ઇથાઇલ આઇસોસાયનાઇડ. બરાબર, ક્લિયર? ચાલો હવે બેન્ઝીન વલય વાળું લઈએ, એરોમેટિક લઈએ. બેન્ઝીન વલય છે એની પર NH2 છે, એની તમે ક્લોરોફોર્મ CH3 વત્તા 3KOH સાથે પ્રક્રિયા કરાવો તો ખરાબ વાસ ધરાવતો બેન્ઝીન વલય છે એની પર N પર બોન્ડ C એટલે ફિનાઇલ આઇસોસાયનાઇડ, એ ખૂબ જ ખરાબ વાસ ધરાવતો પદાર્થ છે ફિનાઇલ આઇસોસાયનાઇડ. બરાબર, ફિનાઇલ આઇસોસાયનાઇડ મળે. બરાબર, એની સામે બોન્ડ પર 3KCl વત્તા 3H2. એ કોની પરખ કસોટી છે? પ્રાથમિક એમાઇનની પરખ કસોટી છે. એટલે આ કસોટી માત્ર કોણ આપશે? પ્રાથમિક એમાઇન જ આપશે. ક્લિયર? સમજણ પડી ગઈ? તો આના દ્વારા તમે પ્રાથમિક એમાઇન બનાવી શકો છો. ત્યાર પછી છે નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા, 5મા નંબરની પ્રક્રિયા. એ પણ
એલિફેટિક જે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા આપે છે એ બહુ અસ્થાયી છે, બરાબર, એટલે તરત જ પાણી સાથે પ્રક્રિયા કરીને આલ્કોહોલિક નિપજ આપશે, એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે નાઇટ્રસ એસિડ સાથે આજે નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા છે પહેલા આપણે નાઇટ્રસ એસિડ બનાવવાનું છે, તો એ કેવી રીતે બને, NaNO2 HCl દ્વારા બને, એ એલિફેટિક અને એરોમેટિક તો શબ્દ વાપરું છું, એલિફેટિક પણ આપે અને એરોમેટિક પણ આપે, પણ જે એરોમેટિક વાળું છે ને વધુ સ્થાયી છે અને એલિફેટિક માંથી આપણે જે નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા કરીને મોટા ભાગે કેવો છે અસ્થાયી છે, અને અસ્થાયી છે એટલે જલ્દી બદલ પામી તમને હંમેશા કઈ નિપજ આપશે આલ્કોહોલ આપશે, આ તમારે યાદ રાખવાનું છે। ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ, દાખલા તરીકે CH5NH2 ઇથેને માઇન લઉં છું, બરાબર, આ ઇથેને માઇન છે, આ ઇથેને માઇનની આપણે નાઇટ્રસ એસિડ એટલે નાઇટ્રસ એસિડ બનાવવાનો છે, કન્ડિશન ઉપર શું લઈશું NaNO2 HCl, ધ્યાનમાં રાખો આ અસ્થાયી એટલા માટે છે કે કાળા રંગનો પદાર્થ બને, આમ તો આ ખરેખર કઈ કસોટી છે એજો રંગનો કસોટી કહેવાય, પણ ક્યારે જ્યારે તમે એરોમેટિક કમ્પાઉન્ડ લો ત્યારે એનેલિન લો ને તો લાલ રંગનો તમારે આવશે પ્રેક્ટિકલમાં, બીજ પદાર્થની પરખ કરો એમાં આવશે, બરાબર, તો આ એલિફેટિક છે એટલે NaNO2 HCl સાથે પ્રક્રિયા કરશું ત્યારે એની શું બનશે HNO2 બનશે, નાઇટ્રસ એસિડ બનશે, અને આ નાઇટ્રસ એસિડ બનશે એટલે અહીંયા આપણો જે પદાર્થ છે આ H એ વપરાશે અને આનું નાઇટ્રોજન અને આનું નાઇટ્રોજન ભેગા થઈને N2Cl બનશે, એટલે ઇથાઇલ ડાઇઝોનિયમ ક્લોરાઇડ શું બન્યું ઇથાઇલ ડાઇઝોનિયમ ક્લોરાઇડ, N જે દેખાય છે તમને ડાઇઝોનિયમ ક્લોરાઇડ બનશે, અને આગળ તમે એનું જળ વિભાજન કરાવો, જળ વિભાજન પાણીનો અણુ એડ થાય એક HCl ને લઈ જશે, HCl થશે, HCl થાય N2 વાયુ નીકળી જાય અને પાણીનો OH એડ થાય એટલે CH5OH ઇથેનોલ, જળ વિભાજન થાય એટલે પાણીનો અણુ એડ થશે, પાણીનો અણુ એડ થશે એટલે આને શું મળશે H મળશે, આ વાયુ સ્વરૂપે ઉડી જશે અને આને શું મળશે મારો OH મળશે, એટલે તમને ઘણ નિપજ કઈ મળશે ઇથેનોલ। ખાસ ધ્યાનમાં રાખજો આ વાક્યને લખેલું છે કે એલિફેટિક છે એના દ્વારા જે ડાઇઝોનિયમ ક્ષાર મળે છે એ અસ્થાયી છે એટલે નાઇટ્રોજન મુક્ત કરશે અને આલ્કોહોલિક નિપજ બનાવે છે, જે એમિનો એસિડ અને પ્રોટીન સંયોજનના માપન માટે, કોના માટે એમિનો એસિડ અને પ્રોટીન સંયોજન, એમિનો એસિડ અને પ્રોટીન સંયોજનના માપન માટે વપરાય છે, ક્લિયર સમજણ પડી ગઈ। પણ હવે આપણે એરોમેટિકની વાત કરીએ કે જેના દ્વારા આવતીકાલે આપણે ઘણી બધી નિપજો બનાવવાના છે, એટલે આ પ્રક્રિયા તમારે વેરી મોસ્ટ તૈયાર કરવાની એરોમેટિક। હવે એરોમેટિક એલિમેન્ટ મૂકતો હોય એટલે મોસ્ટ ટેમ્પરેચર ખાસ જોવાનું, જો તમે આ ડાઇઝોનિયમ ક્ષાર માટે ડાઈ કસોટી કરતા હોય તો ડાઈ કસોટી કરવા માટે તમારે મસ્ટ બરફનું પાત્ર લેવું જ પડે, એનો મતલબ કે નીચા તાપમાને પ્રક્રિયા કરવાની છે, એક ટેસ્ટ ટ્યુબમાં તમારે એનેલિન લેવાનું છે, બીજી ટેસ્ટ ટ્યુબમાં તમારે NaNO2 લેવાનું છે અને ત્રીજી ટેસ્ટ ટ્યુબમાં HCl, આ ત્રણેય ટેસ્ટ ટ્યુબને તમારે બરફના પાત્રમાં મૂકવાની છે, યાદ રાખજો, તો જ આ કસોટી થાય। આમાં તમે નીચે કન્ડિશન લખવાનું ભૂલી ગયા તો એક પણ માર્ક નહીં મળે, એટલે અહીંયા સૌથી અગત્યનું છે એની કન્ડિશન 273 થી 278, એટલે 0 થી 5 અંશ સેલ્સિયસ બરફ બને એવું તાપમાન, 5 અંશ સેલ્સિયસ એટલે 273 થી 278 ડિગ્રી કેલ્વિન તાપમાન, આ લખવું ખાસ જરૂરી છે, તમે નહીં લખ્યું હોય તો પરીક્ષામાં માર્ક નહીં મળે, પછી ગમે તેટલું પેપર સેટ પૂછાય પણ તમે કન્ડિશન ના લખો તો માર્ક ના મળે। ચાલો પહેલી ટેસ્ટ ટ્યુબમાં શું નાખવાનું છે NaNO2, બીજી ટેસ્ટ ટ્યુબમાં શું નાખવાનું છે HCl અને ત્રીજી ટેસ્ટ ટ્યુબ એનેલિન આપણી પાસે છે, જે માછલી જેવી વાસ ધરાવતો લાલ રંગનો પદાર્થ છે, ત્યારે એની સાથે પ્રક્રિયા કરીશું એટલે અહીંયા બેન્ઝીન મળે તો તમને શું મળશે ડાઇઝોનિયમ, આનો Na અને Cl જતા રહેશે, આનું નાઇટ્રોજન ને આનું નાઇટ્રોજન ભેગા થઈ અહીંયા શું આપશે N2Cl, જેને બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ, બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ મળશે। આ બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડમાંથી અત્યારે મેક્સિમમ પ્રકારના રંગકો બને છે, એટલે બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડમાંથી તમે ધારો એટલા કમ્પાઉન્ડ આવતીકાલે આપણે શીખવાના છે, યાદ રાખજો। આ નાઇટ્રસમાંથી
તમે ગમે તેટલા ક્ષારો બનાવી શકો. ધારો કે હું આનું પાણી સાથે પ્રક્રિયા કરાવું છું વિભાજન, તો બધાને ખબર છે કે H કોને લઈ જશે? Cl, N2 આયન નીકળી જશે અને બેન્ઝીન બને થોડું H એટલે ફિનોલ. પરિવર્તન આપો એનિલિન માંથી ફિનોલ, પરિવર્તન આપો એનિલિન માંથી ફિનોલ. તો તમે ડાયઝોનિયમ ક્ષાર દ્વારા પ્રક્રિયા કરીને આ પ્રક્રિયાને બનાવી શકો. આવતીકાલે આપણે આના ઘણા બધા સંયોજનો જોવાના છે. પણ પ્રક્રિયા નંબર 6 છે એને હિલ્સબર્ગ પ્રક્રિયા પણ કહેવાય છે અને એમાં જે પદાર્થ વપરાય છે એનું નામ છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. એને બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પણ પ્રક્રિયા કહેવાય છે. અથવા તો એને પ્રશ્ન તમારે પરીક્ષામાં પૂછો તો એવું પણ પૂછાય કે પ્રાથમિક તૃતીયક અને તૃતીયક એમાઇનનું અલગીકરણ માટે કયો પદાર્થ વપરાય છે? ક્લોરાઇડ, જેનું બીજું નામ શું છે? હિલ્સબર્ગ પ્રક્રિયા. આ પ્રક્રિયા તમને પરીક્ષામાં પૂછાય જ, તૈયાર કરવાની. હિલ્સબર્ગ પ્રક્રિયાનું બંધારણ આવું છે. બેન્ઝીન શબ્દ પહેલા વાપર્યો છે, પછી આટલો ભાગ સલ્ફોનાઇલ એસિડ SO2Cl, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. કયા પ્રક્રિયા તરીકે ઓળખાય? હિલ્સબર્ગ પ્રક્રિયા. અને આ પ્રક્રિયા દ્વારા તમે કોનું અલગીકરણ કરી શકો? પ્રાથમિક તૃતીયક અને તૃતીયક એમાઇન. પ્રાથમિક તૃતીયક અને તૃતીયક એમાઇનનું અલગીકરણ કરવા માટે હિલ્સબર્ગ પ્રક્રિયક વપરાય. આ ખાસ પ્રશ્ન પરીક્ષામાં MCQમાં પૂછાય જ. પ્રક્રિયક વપરાય છે કારણ કે હિલ્સબર્ગ પ્રક્રિયક કોની સાથે પ્રક્રિયા કરે કે જેની પાસે હાઇડ્રોજન હોય. પ્રાથમિક એમાઇન છે એની પાસે હાઇડ્રોજન છે, સેકન્ડરી એમાઇન સાથે હાઇડ્રોજન છે, પણ તૃતીયક એમાઇન સાથે હિલ્સબર્ગ પ્રક્રિયા નહીં કરે કારણ કે એની પાસે શું નથી? હાઇડ્રોજન નથી. એટલે આપણે પહેલા પ્રાથમિક એમાઇનની કસોટી લઈશું. પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા લઈશું. એલિફેટિક અને એરોમેટિક બંને આપણે જો બંને લખીશું. આમાં હિલ્સબર્ગ પ્રક્રિયા બરાબર એની પ્રક્રિયા કરાવો તો આમાંનું H નીકળી જશે, આનું H નીકળી જાય, આનું શું નીકળી જશે? Cl, એટલે HCl મુક્ત થશે અને તમને જે પદાર્થ મળશે એ આવો મળશે C2H5NH. આટલો ભાગ SO2 અને બેન્ઝીન વલય સાથે જોડાઈ જશે. તો આને શું કહેવાય? એનથાઇલ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. એનથાઇલ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. એનથાઇલ આટલો ભાગ સલ્ફોનાઇલ ક્લોરાઇડ. એનથાઇલ બેન્ઝીન સલ્ફેનેમાઇડ. એમાઇડ છે ને, સલ્ફેનેમાઇડ જેવું આ એમાઇડ ગ્રુપ છે. એમાઇડ છે. એમાઇડ એટલે CONH. યાદ રાખવાનું, જ્યાં પણ CONH ભેગા હોય એ સમજી લેવાનું કયો ગ્રુપ કહેવાય? એમાઇડ. અને સલ્ફર છે એટલે સલ્ફેનેમાઇડ. ઓકે, એવી રીતે હું એલિફેટિક પણ લઈ લઉં જોડે જોડે. આ પહેલું એલિફેટિક લીધું મેં, હવે એરોમેટિક લઈ બેન્ઝીન. H અને Cl નીકળી જશે. શું થાય? તો બેન્ઝીન વલય ઉપર આ જે NH છે એની સાથે શું જોઈ જશે? SO2 બરાબર. અને એની સાથે પણ પાછું ચક્કર. આનું નામ શું થશે? વિનાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ. ચાલો પ્રાથમિક એમાઇનને કસોટી આપી તો પ્રાથમિક એમાઇનમાંથી શું બન્યો? દ્વિતીયક એમાઇન. તમે જોઈ શકો છો બરાબર. એટલે આ પ્રાથમિક એમાઇન કસોટી થઈ ગઈ. હવે દ્વિતીયક એમાઇન લઈએ. કોઈ પણ એક દ્વિતીયક એમાઇન લઈ લઉં. C2H5NH, C2H5 લઈએ. શરત એની એ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડનું બંધારણ તમને આવડવું જોઈએ. SO2Cl. આનો એક H જતો રહેશે, એને આપણે હાઇલાઇટ કરીએ. આનો H જતો રહેશે. તમારે H જોવાનું, H અને Cl કાઢી નાખવાનું. H અને Cl કાઢી નાખો તો C2H5N. વળી પાછળ એને C2H5 આ N સાથે આનો SO2 વલય અને બેન્ઝીન ચક્ર જોડી દઈશું. તો આનું નામ શું થાય? NN ડાઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ. આટલો ભાગ સલ્ફોનેમાઇડ કહેવાય. સલ્ફોનેમાઇડ.
સલ્ફનેમાઇડ એમાઇડ સલ્ફનેમાઇડ. તો તમે જો પ્રાથમિક અને તૃતીયક પ્રક્રિયા આપી. હવે હું તૃતીયક લઉં તો આ તૃતીયક લઈને પ્રક્રિયા કરું તો બેન્ઝીન સલ્ફોનાઇડ ક્લોરાઇડ પ્રક્રિયા આપશે ના, નહીં આપે. કેમ? કારણ કે એની પાસે હાઇડ્રોજન જ નથી. એટલે યાદ રાખો, બેન્ઝીન સલ્ફોનાઇડ ક્લોરાઇડ જેને આપણે ઇન્સબર્ગ પ્રક્રિયા કહીએ છીએ એ પ્રાથમિક અને તૃતીયક એમાઇન સાથે પ્રક્રિયા આપશે બીકોઝ એની પાસે હાઇડ્રોજન અવેલેબલ છે. તૃતીયક એમાઇનમાં કોઈ પણ હાઇડ્રોજન નથી એટલે પ્રક્રિયા કરતો નથી. ઓકે, ક્લિયર. હવે લાસ્ટ પ્રક્રિયા છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં બ્રોમિનેશન આવી જાય, નાઇટ્રેશન આવી જાય, સલ્ફોનેશન આવી જાય, એસાઇલેશન, આલ્કાઇલેશન, આ બધી તમને ખબર છે. ઇલેક્ટ્રોન અનુરાગી કઈ કઈ પ્રક્રિયા આપણે અત્યાર સુધી જોઈ ગયા છે? નાઇટ્રેશન, જેના દ્વારા કયો સમૂહ દાખલ થાય? NO2 સમૂહ. નંબર 2 સલ્ફોનેશન, સલ્ફોનેશન દ્વારા કયો સમૂહ દાખલ થાય? SO3H. બ્રોમિનેશન, ક્લોરિનેશન, બ્રોમિનેશન હેલોજિનેશન કહીએ કે ને, હેલોજિનેશન, હેલોજિનેશન એટલે Br. બ્રોમિનેશન કહીએ તો Br સમૂહ દાખલ થાય, ક્લોરિનેશન કહીએ તો Cl સમૂહ. બરાબર. પછી આપણે આલ્કાઇલેશન શીખી ગયા. આલ્કાઇલેશન એટલે કયો સમૂહ દાખલ થાય? CS3. અને એસાઇલેશન, એસાઇલેશન એટલે કયો સમૂહ દાખલ થાય? COCS. આટલું તો પહેલા મગજમાં ક્લિયર હોવું જોઈએ. નાઇટ્રેશનથી NO2 ગ્રુપ દાખલ થાય, સલ્ફોનેશનથી SO3H, હેલોજિનેશનમાં ક્લોરિનેશન હોય તો Cl, બ્રોમિનેશન હોય તો Br, આલ્કાઇલેશન હોય તો CS3 અને એસાઇલેશન હોય તો COCS3. ગઈ આપણે 11 સાયન્સમાં બધાની કન્ડિશનો શીખી ગયા છે. હવે ધારો કે મારે બ્રોમિનેશન કરાવવું છે તો બ્રોમિનેશન કરાવવા માટે શું જોઈએ? Br2 જળ વત્તા FeCl3. જો તમે ડાયરેક્ટ જ પ્રક્રિયા કરાવો એનિલિનની, આમાં આ પ્રક્રિયા બધી કોણ આપશે? ઇલેક્ટ્રોન અનુરાગી છે એટલે એરોમેટિક કમ્પાઉન્ડ જ પ્રક્રિયા આપશે, એલિફેટિક આપશે નહીં. અને બધાને ખબર છે કે એરોમેટિક કમ્પાઉન્ડ છે માં આજકાલ એનિલિન છે જ્યારે મેં દોર્યા હતા 5 સંશોધન સૂત્રો ધરાવે છે અને 5 સંશોધન સૂત્રો બધા સ્થાયી છે એટલે ઝડપથી શું કહેવાય, નાઇટ્રોજન સાથેનો બંધ ના તૂટે. એટલે તમે Br2 જળ નાખીને જો બ્રોમિનેશન કરાવો તો તમને 3 વિસ્થાપિત નિપજ મળે. 3 વિસ્થાપિત એટલે આ મારો Br છે બીજા સ્થાનમાં દાખલ થઈ જાય, ચોથા સ્થાનમાં અને છઠ્ઠા સ્થાનમાં. એટલે તમને નિપજ શું મળે? 2 4 6 ટ્રાયબ્રોમો એનિલિન એટલે 3 વિસ્થાપિત નિપજ મળે. કેવી? 3 વિસ્થાપિત નિપજ મળે. પણ મારો એનિલિન છે એ કેવો છે? ઓર્થોપેરાસ્થાન, ઓક્સિજન વગરના. ઓર્થોપેરાસ્થાન નિર્દેશક માથા ઉપર ઓક્સિજન હોય તો મેટાસ્થાન નિર્દેશક કહેવાય. એટલે ઓક્સિજન વગરના તો ખરેખર નિપજ શું મળવી જોઈએ? ઓર્થોપેરાસ્થાન નિર્દેશક. પણ તમે Br2 જળ સાથે કરો છો તો તમને બધાનું મિશ્રણ હોય છે, ખૂબ પડશે. તો મારે એક વિસ્થાપિત એનિલિન મેળવવો હોય તો શું કરવું પડે? તો સૌપ્રથમ મારે એનું એસાઇલેશન કરાવવું પડે. એટલે યાદ રાખજો, આ બધી પ્રક્રિયા એવી છે કે જેમાં એને શું કરાવવું પડશે? એસાઇલેશન કરાવવું પડશે. અને એસાઇલેશન માટે 2 પ્રક્રિયા છે. કાં તો તમને ગમે તો તમે CS3COCl લઈ શકો અથવા તો તમે એસિટિક એનહાઇડ્રાઇડ પણ લઈ શકો. દાખલા તરીકે હું CS3COCl લઉં છું. એસિટાઇલ ક્લોરાઇડ કઈ પ્રક્રિયા કરાવવી પડે? એસાઇલેશન કરાવવું પડે. એસાઇલેશન કરાવશે એટલે અહીંથી H અને Cl, HCl નીકળી ગયો. બેન્ઝીન ઓલે પર શું આવશે? NaCOCS3, જેને આપણે હમણાં કહી ચૂક્યા છે એસિટેલિક ડાઇન કહેવાય. આનું IUPAC નામ લખવું હોય તો શું લખાય? N-ફિનાઇલ, N-ફિનાઇલ ઇથેનેમાઇડ, N-ફિનાઇલ ઇથેનેમાઇડ. બરાબર. અને સામાન્ય નામ છે એસિટેનિલાઇડ. એસિટેનિલાઇડ આ વેરી મોસ્ટ છે. હા, હવે આ એસિટેનિલાઇડની તમે Br2 જળ સાથે એસિટિક એસિડની હાજરીમાં એટલે કે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરાવો તો Br દાખલ થાય અને પેરાસ્થાનમાં જ દાખલ થાય. NaCOCS3 Br2 જળ સાથે પ્રક્રિયા કરી Br પેરાસ્થાનમાં જ દાખલ થાય અને ત્યાર પછી તમે જળ વિભાજન કરાવો. જળ વિભાજનથી પાણીનો અણુ ઉમેરાય એટલે આટલા ભાગને OH મળે, આને શું મળે? H મળે. એટલે અહીંયા તમને પછી તમારો એનિલિન મળી જાય. અહીંયા NH2 આવશે અને અહીંયા Br એટલે ફોરગ્રાઉન્ડ એનિલિન પણ તમને મળે. ઓકે.
ઓકે સમજાવ અને બોન્ડ મળશે CH3COOH મળશે ક્લિયર તો બધામાં જેમાં મેં બ્રોમિનેશન શીખવાડ્યું એવી રીતે તમારે નાઇટ્રેશન કરવું હોય તો તમે ડાયરેક્ટ નાઇટ્રેશન કરો તો તમને ત્રણેય પદાર્થનું મિશ્રણ મળે નાઇટ્રેશનની કન્ડિશન શું થાય સાંદ્ર HNO3 કરતા સાંદ્ર H2SO જો તમે ડાયરેક્ટ જ કરો દાખલા તરીકે હું એને ડાયરેક્ટ નાઇટ્રેશન કરું જોજો એને ડાયરેક્ટ નાઇટ્રેશન કરું સાંદ્ર HNO3 કરતા સાંદ્ર H2SO તો મને ત્રણેયનું મિશ્રણ મળે એકમાં મને ઓર્થોનાઇટ્રો મળે જેનું પ્રમાણ ઓછું છે ઓર્થોનાઇટ્રો બીજું મને મેટાનાઇટ્રો જેનું પ્રમાણ વધારે છે મેટાનાઇટ્રો અને પેરાનાઇટ્રો ત્રણેયનું મિશ્રણ મળશે અલગ અલગ પદાર્થ મળશે નહીં પેરાનાઇટ્રો મળશે જેમાં ઓર્થોનું પ્રમાણ 2% છે મેટાનું પ્રમાણ સૌથી વધારે છે બીકોઝ આનું જે NH3+ આયન બને છે એમોનિયમ આયન એ કેવો છે મેટા સ્થાન નિર્દેશક છે પણ મારે ઓર્થો કાં તો પેરા નિપજ મેળવવી છે મારે પેરા નિપજ મેળવવી છે તો એનું નિયંત્રણ કરવું કે એસિટિક એનહાઇડ્રાઇડ વડે એસિટિલેશન કરવાથી એમોનિયા સમૂહ શું થઈ જાય છે નિયંત્રિત થઈ જાય છે એટલે હવે આપણે મારે પેરાનાઇટ્રો મેળવવું છે તો પેરાનાઇટ્રો મેળવવા માટે શું કરવું પડે યાદ રાખજો એનો ડાયરેક્ટ તમે નાઇટ્રેશન કરશો તો તમને ઓર્થોપેરા નહીં મળે મારે પેરાનાઇટ્રો જોઈએ છે તો કારણ શું કરવું પડે એસિટિલેશન કરવા પડે અને એસિટિલેશન માટે એસિટિક એનહાઇડ્રાઇડ લેવાનું આવે તમે એસિટિક એનહાઇડ્રાઇડ લેશો એટલે બેન્ઝીન માટે પર એસિડ એનહાઇડ્રાઇડ મળશે NaCO3 મળશે અને અહીંયા CH3COOH છૂટો પડશે બરાબર ત્યાર પછી તમારે નાઇટ્રેશનની કન્ડિશન સાંદ્ર HNO3 કરતા સાંદ્ર H2SO4 રાઈટ એટલે એનો ટૂંકું કયા સ્થાનમાં દાખલ થશે હવે તો તમને આવડી ગયું આને એસિડ એનિલાઇડ કહેવાય હવે હું સામાન્ય નામ જ લખું છું એસિડ એનિલાઇડ મોસ્ટ આઈએમપી છે હા એસિડ એનિલાઇડનું બંધારણ બોરિયમનું IUPAC નામ લખો હવે આ જે NaCO3 છે અહીંયા એનું રૂપ આવી જશે વળી પાછું તમે જળ વિભાજન કરાવો આટલા ભાગને OH મળે અને શું મળે H મળે એટલે તમને અહીંયા મળશે NaB પેરાનાઇટ્રો ફોર નાઇટ્રો NaB પરિવર્તન આપો ફોર નાઇટ્રો NaB અને અહીંયા મળશે CH3COOH એવી રીતે તમે સલ્ફોનેશન બીજી પ્રક્રિયા છે સલ્ફોનેશન તો સલ્ફોનેશન ડાયરેક્ટલી તમે કરી શકો છો કારણ કે સલ્ફાઇડ ગ્રુપ મોટો છે સલ્ફોનેશન એટલે ધુમાયમાન H2SO4 તો એને રીનું ડાયરેક્ટ સલ્ફોનેશન થઈ શકે છે અને તમે સલ્ફોનેશન કન્ડિશન એટલે સાંદ્ર H2SO4 વત્તા સાંદ્ર H2SO4 બે વખત આવશે બે વખત કરાવશો એટલે એ SO3H ગ્રુપ એની સાથે જોઈન થઈ જશે SO3H ગ્રુપ બરાબર એની સાથે જોડાઈ જશે વળી પછી તમે એને પુનઃનિયોજન વળી પાછું એ જે પ્રક્રિયા થશે એ 453 થી 473 ડિગ્રી કેલ્વિન તાપમાને તમે એને ગરમ કરશો એટલે આ ભાગ તૂટીને પહેલા સ્થાનમાં જતો રહેશે આ રીતે NH2SO3H અને એમાંથી તમને દ્વિતર આવે તમે જો NH2 છે એ બેઝ ગુણધર્મ ધરાવે SO3H એસિડ એટલે જે પદાર્થ એસિડ અને બેઝ બંનેનો ગુણધર્મ ધરાવે એવા એને શું કહેવાય દ્વિતર આયન કહેવામાં આવે છે એટલે સલ્ફોનેશનની પ્રક્રિયા તમે કરાવશો તો સલ્ફોનેશનની પ્રક્રિયા કરવા માટે એમાંથી તમને કયા આયન મળશે દ્વિતર આયન મળશે દ્વિતર આયન મતલબ NH3+ અને આનો એક એટમ ઓછો થઈ જાય SO3- પ્લસ અને માઇનસ આયનનું મિશ્રણ છે જે એસિડ અને બેઝ બંનેના ગુણધર્મો ધરાવે એવા આયન કહેવાય દ્વિતર આયન કહેવામાં આવે છે ઓકે ક્લિયર આવતીકાલે આપણે ડાયઝોનિયમ ક્ષારમાંથી બનતી નિપજો વિશે જોઈશું તો આટલી રાસાયણિક પ્રક્રિયાઓ તમારે તૈયાર કરીને લખીને મને સ્કેન કરવાની છે લખાણ સંબંધિત 13.4 13.5 13.6 પેજ નંબર 404 એને તમારે સોલ્વ કરીને મને મોકલાવવાનું છે કારણ કે એમાં મેં ગઈકાલે જે પ્રશ્ન શીખવાડ્યો હતો બેઝિકતાના ક્રમમાં ગોઠવો એ પ્રશ્ન પણ આવી જાય છે માટે ઓકે લેસન ખાસ સેન્ડ કરો પરીક્ષા ગમે ત્યારે રહેવાશે ટુ બી સિરિયસ ના હો 12 સાયન્સવાળા તો ખાસ લેસન સેન્ડ કરતા નથી લેસન સેન્ડ કરો અને વાંચો કારણ કે આ વર્ષ આવું છે ગમે ત્યારે એક્ઝામ લેવાશે એટલે તમે મહેનત કરો ઓકે ઓલ ધ બેસ્ટ